નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય છે પરાજયની જીત. એના કવિ છે પ્રહલાદ પારેખ અને સાહિત્ય પ્રકાર છે ખંડ કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાજયની જીત જે ખંડ કાવ્ય છે એની અંદર કવિએ યુદ્ધને પોતાનો વિષય બનાવ્યો છે અને એવું કહેવા માંગે છે કે જ્યારે ઈસવીસન પૂર્વે 261ની અંદર કલિંગનું જે યુદ્ધ થયું હતું એમાં અશોકની જીત થઈ હતી. મગધના રાજવી જે અશોક કહીએ આપણે, સમ્રાટ અશોક, એમની જીત થઈ હતી. ત્યારે યુદ્ધ પૂર્ણ થયા પછી આ મગધ દેશમાં રાજા ફરવા નીકળે છે પોતાના સૈનિકો સાથે. ત્યારે એમણે જોયું કે આ યુદ્ધમાં અસંખ્ય લોકો, આશરે 10,000થી ઉપર લોકોને મૃત્યુ થયું હતું. ત્યારે અહીંયા આગળ આ જે સમ્રાટ અશોક હતા એમનું હૃદય પરિવર્તન થાય છે કે આ યુદ્ધ આ એ મારી જીત નથી. આ યુદ્ધની અંદર માર્યા ગયા અને મેં યુદ્ધ જીત્યું. ખરેખર એમ કે મેં યુદ્ધ જીત્યું નથી. એમ કે આ તો એમ કે જો જીતવું જ હોય, કોઈને જીતવા હોય વ્યક્તિને, તેમના હૃદયને જીતવા પડે. કેમ કે આ તો લડાઈ ઝઘડા દ્વારા મેં એમને મારી નાખ્યા, એમનો સંહાર કરી નાખ્યો. તેમ કહે છે કે ખરેખર એમને મારે જીતવો હોય તો એમના હૃદય જીતવા જોઈએ. તો કહે છે કે આ મારા વિજયની હાર છે. એટલે એમને ખૂબ અહીં અફસોસ થાય છે અને એમનું હૃદય પરિવર્તન સમ્રાટ અશોકનું કઈ રીતે થયું છે એ આ કાવ્યની અંદર પ્રહલાદ પારેખ જણાવે છે. તો એ પૂર્વે આપણે આ પરાજયની જીત કાવ્યના કવિ પ્રહલાદ પારેખનો પરિચય લઈએ. પ્રહલાદ પારેખનો જન્મ 12 ઓક્ટોબર 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓના જીવન ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરિભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા હતા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્ય બેમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર કાવ્ય સંગ્રહની બીજી આવૃત્તિ એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવામાં આવ્યા. પ્રકૃતિ અને માનવપ્રેમીના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. અને ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર આવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ પ્રહલાદ પારેખે આપણને આપી છે. અને આજે આપણે એમની જ એક રચના ભણવા જઈએ છીએ, પરાજયની જીત. તો આ ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય બનાવવામાં આવ્યો છે અને મગધના રાજા અશોકે જે કલિંગ પર આક્રમણ કર્યું અને ત્યારબાદ કલિંગને જીત્યા બાદ ત્યાં આગળ સૈનિકો સાથે નગરચર્યા પર નીકળે છે અને ત્યાં આગળ માનવનો સંહાર જોઈ એમનું હૃદય દ્રવી ઉઠે છે અને કહે છે કે આ ખરેખર મારી જીત નહીં પરંતુ મારી હાર છે. કારણ કે જો મનુષ્યને જીતવા હોય તો એમની સાથે લડીને નહીં પરંતુ એમના હૃદય જીતીએ ત્યારે આપણે સાચી જીત ગણાય. ત્યારથી જ આ અશોક એ સત્તા વિસ્તારવાની લાલચને છોડી દીધી અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકાર્યો હતો. તો આપણે જોઈએ પ્રહલાદ પારેખનો એક ખંડ કાવ્ય પરાજયની જીત. થયું ખતમ યુદ્ધ ને સકળ સોર તેનો સમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. એટલે કલિંગનું જે ઈસવીસન પૂર્વે 261માં જે કલિંગનું યુદ્ધ થયું હતું તે યુદ્ધ હવે પૂર્ણ થઈ ગયું છે અને સકળ સોર તેનો સમ્યો. જે યુદ્ધની અંદર જે હાહાકાર હતો, મારો મારો એવો જે હાહાકાર હતો, લડાઈ ઝઘડા હતા, એ યુદ્ધ હવે એનો જે સોર હતો એ હવે શમી ગયો છે, એટલે શાંત થઈ ગયું છે, યુદ્ધ પૂરું થઈ ગયું છે.
કલિંગ પડ્યું. જે કલિંગ જે પ્રદેશ હતું એ હવે પડી ભાંગ્યું છે. ત્યાં આગળ યુદ્ધ થયું એટલે બધું શાંત થઈ ગયું. અને અશોક નૃપ એટલે રાજા પામ્યો છે જય. એટલે અશોક રાજા આ કલિંગનું યુદ્ધ જીત્યો છે. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા. એટલે આ કલિંગનું યુદ્ધ હતું એ જે યુદ્ધ હતું એ બહુ ભયંકર હતું. સહુનાદ શસ્ત્રો તણા. શસ્ત્રો એટલે હથિયાર. એટલે આ લડાઈની અંદર ખૂબ બધા શસ્ત્રોનો અવાજ આવી રહ્યો હતો. તલવારો, ભાલા વગેરે ભયાનક હતા. કૃતાંત કરતો તહીં તાંડવ. એટલે કે છે કે એના જે દ્રશ્યો હતા એ બહુ ભયાનક હતા. અને કૃતાંત એટલે યમ કાળ, જેને આપણે મૃત્યુ કહી શકીએ, તો એ અહીં આગળ જાણે મૃત્યુ અહીં તાંડવ કરતું હોય એવું લાગતું હતું. અને બધાને મૃત્યુની અંદર ભેટી પડ્યા. બધાએ મધુરા સ્વરો જીવનના ગયા હતા ડૂબી. એટલે જીવનની જે પણ કોઈ મધુરતા હતી, આનંદ હતો, ઉલ્લાસ હતો, લોકો જે સુખ શાંતિથી જીવતા હતા, આ બધો સુખ અને આનંદ એ ડૂબી ગયું હોય એવું લાગી રહ્યું છે. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. અહીંયા આગળ શું જોવાતું હતું? તો પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદ. નાદ એટલે અવાજ. તો અહીં યુદ્ધ થઈ રહ્યું છે, એના ઢોલ નગારા વાગી રહ્યા છે. જ્યારે યુદ્ધ થતું હોય એ વખતે જે યોદ્ધા છે એમની અંદર જે વીર રસ ભરવા માટે એ પ્રકારના નાદ થતા હોય છે. સમ્યો બહુ દિને પછી પદ પ્રહાર એ તાંડવી. અને આ યુદ્ધ ચાલી રહ્યું તે ઘણા દિવસો ચાલ્યું હતું. અને બહુ દિવસો થઈ ગયા પછી એનો જે પ્રહાર હતો એ હવે ધીરે ધીરે શાંત પડ્યો છે. એટલે અનેક દિવસો ચાલ્યા બાદ આ યુદ્ધ હવે શાંત પડ્યું. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ હતી. હવે યુદ્ધ શાંત થઈ ગયું છે એટલે આ કલિંગનું જે યુદ્ધ થયું હતું, જે કલિંગ રાજ્ય જે હતું એ હવે પરાજય થયું છે. અને ત્યાં આગળ કોઈ પણ અવાજ આવતો નથી, બધું શાંત થઈ ગયું છે. પરંતુ ચીપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. જ્યારે યુદ્ધ થયું હતું, શસ્ત્રોના અવાજ આવી રહ્યા હતા, તો કે એનાથી પણ ભયંકર દ્રશ્ય આ યુદ્ધ પછીની જે શાંતિ હતી એની અંદર જોવાતી હતી. શા માટે? કારણ કે યુદ્ધ પછી ત્યાં આગળ જઈને જોઈએ તો અનેક લોકો, નિર્દોષ લોકો માર્યા ગયા છે. એમની લાશોના ઢગલા પડ્યા છે, જ્યાં ને ત્યાં ખૂન વહી રહ્યું છે. એટલે કે છે પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. એટલે યુદ્ધ કરતાં પણ એ યુદ્ધ પછીની શાંતિ વધારે ભયાનક હતી. બહુ ખતરનાક એ દ્રશ્ય હતું. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. હવે આ જે કલિંગ જે નગરી હતી એ નિરાશ થઈ ગઈ લાગે છે અને નયન નીરને ઢાળતી. એટલે કે છે કે નયન નીર, નયન એટલે આંખો અને નયનના નીર એટલે આંસુ. અને આ દ્રશ્ય જોઈ ભલભલા મર્દ લોકોને પણ આંસુ આવી જતા હતા કે આ વસ્તુ બહુ ખોટી થઈ છે. એટલે કે છે કે નયન નીરને ઢાળતી હતી બિન સહાય એ કરુણ આજ એની સ્થિતિ. એટલે હવે આ કલિંગ નગરી છે એ બિન સહાય થઈ ગઈ છે. એને કોઈ મદદ નથી કરી શકતું, કોઈ રાજા એને બચાવી નથી શકતું. એટલે આ જે કલિંગ જે છે એને ત્યાં આગળ કરુણા આજ તેની સ્થિતિ. કરુણ એટલે દયાજનક આજે એની સ્થિતિ છે. જાણે મા બાપ વગરના દીકરા થઈ ગયા હોય એવી રીતે આ કલિંગ જે રાજ્ય છે એની સ્થિતિ થઈ છે. અને કહે છે કે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સિંહે પડી. એટલે આ જે મૂળ વગર વેલ પડી જાય, જો મૂળ હોય જમીનમાં તો એ વેલ પાછી બેઠી થઈ શકે છે. પરંતુ મૂળ સહિત ઉખડી જાય પછી એ વેલ એ છોડ મૃત્યુ પામે છે. એટલે પછી ધીરે ધીરે સુકાઈ જાય છે. પરંતુ જો એના મૂળ જમીનમાં હોય તો એ ગમે તેનો સહારો લઈને પાછી બેઠી થાય છે. પરંતુ આ તો મૂળ સહિત એ ઉખડી ગઈ છે. એટલે કલિંગ કેવી રીતે ઉખડી ગયું છે?
તો જાણે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સિંહે પડી. અહીં આગળ મૃદુ એટલે કોમળ, વેલ એટલે જે વેલા આવે છે શાકભાજીના એ પ્રમાણેનો વેલો, અને સી શબ્દનો અર્થ એવો થાય છે ના જેવું. એટલે આ જે કલિંગ છે એ જાણે મૂળમાંથી ઉખડી ગયેલી વેલો હોય એવી રીતે આજે પડી ગયું છે કે હવે એને પાછું બેઠું થઈ શકે એવી સ્થિતિ નથી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. અને લોકો એના જે સમ્રાટ હતા, સમ્રાટ અશોક, એનો લોકો જય જયકાર કરી રહ્યા છે. અને આજે પણ આ વાત વાગોળે છે કે સમ્રાટ અશોકે કલિંગ ઉપર યુદ્ધ કર્યું હતું. દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. દીપ્તિનો અર્થ થાય છે એક પ્રકાશ, એક જ્યોત, પરંતુ કહે છે કે દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. એટલે જે આજે પણ આપણે લોકો આ યાદ કરીએ છીએ, કલિંગનું યુદ્ધ થયું હતું, તો કે એનું જે અભિમાન છે, એનું જે ગર્વ છે, આપણે સમ્રાટ અશોક એમ કહીએ, પરંતુ કે છે કે એને કલિંગ ઉપર યુદ્ધ કર્યું તો કે એ કલિંગને જીત્યો એ એની વસ્તુ સારી, પણ દર્પ કેરી ભરેલી. એટલે કે છે કે આ ગર્વ કેવું ભરેલું છે. જોઉં જાતે વિજય, લોકો ત્યાં આગળ વિજય થયો છે સમ્રાટ અશોકનો, તો લોકો જય જયકાર કરે છે કે સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ જીત્યું છે, કલિંગ આખી નગરી જીતી લીધી છે. તો કે એનું જે અભિમાન જે હોય કે હું આ વસ્તુ મેં જીતી છે, એવી અભિમાન, એવી ગર્વ કરેલી લોકોએ વાતે છે. એનાથી રાજા એમ કે છે સમ્રાટ અશોક કે આ વિજયને હું જાતે જઈને જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. એટલે હવે લોકો જ્યારે જય જયકાર કરી રહ્યા છે કે તમે તો ભાગ્યશાળી છો, તમારો વિજય થયો છે, તમે કલિંગ જીતી લીધું છે, ત્યારે કહે છે કે લોકોની વાહવાથી એ અભિમાન રાજાએ એમ કહ્યું, વિચાર્યું કે આ કલિંગને હું જાતે જઈને જોઉં. નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. એટલે આ નૃપ એટલે રાજા, એટલે સમ્રાટ અશોકને એના સંસ્કારની અંદર એવી ઉર્મી આવી એના હૃદયમાં કે હું આ વિજયને જાતે જઈને જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. અને એને વિચાર આવ્યો કે હું જાતે જઈને જોઉં કે આ જે મગધ રાજ્ય છે, એટલે મગધના રાજા અશોક, તો અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. અસીનીનો અર્થ થાય છે તલવાર. તો કહે છે કે આ મગધ જ્યાં આગળ યુદ્ધ થયું, તો કે આ મગધ જે રાજ્ય હતું, તો કહે છે કે એની અસીનીની ધાર કેવી તીક્ષ્ણ છે. એટલે તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે હું જોઉં, કારણ કે વિજય મારો થયો છે. એટલે આ તો મગધના રાજા હતા સમ્રાટ અશોક. અને તો કહે છે કે સમ્રાટ અશોકનું જે રાજ્ય હતું મગધ, તો કહે છે કે ત્યાંની જે તલવાર છે અસીની, એની ધાર કેવી તીક્ષ્ણ છે કે જેનાથી આ વિજય મને મળ્યો છે યુદ્ધની અંદર, તો હું જાતે જઈને જોયું. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. એટલે સમ્રાટ અશોક ત્યાં જાય છે અને તેજનો આવ્યો અંધકાર, અને ત્યાં આગળ જાય છે, પરંતુ ત્યાં આગળ જતાં એમને વીર ગર્વ થાય એવી રીતે આમ હોંશે નથી જતા, પણ ત્યાં જાય છે ને તેમના મનની અંદર અંધકાર વ્યાપી ગયો છે. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. હવે આજે એમને જરીક પણ ગર્વ થતો નથી. હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધકારને અપાર. અને ત્યાં આગળ જઈને આ રાજા સમ્રાટ અશોક જુએ છે તો ઉરે ને બહાર, એટલે કે છે કે એમના હૃદયની અંદર જાણે આમ ખુશી થતી નથી, પણ એમને દુઃખ થઈ રહ્યું છે. એમના હૃદયની અંદર અંધકાર વ્યાપી ગયો છે. નિહાળવાને નિજ જીત જાતે, એટલે નિજ એટલે પોતાનું, એ જીત હતી એ જાતે જોવા જાય છે. અને અંધકારમાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશે. અને આ નગરી જે હતી કલિંગ, ત્યાં આગળ જઈ એ સ્મશાન જેવી બની ગઈ છે, કારણ કે ત્યાં અસંખ્ય લોકોની લાશ પડી છે.
એટલે કહે છે કે અંધકારમાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશે છે. એટલે હવે આ કલિંગને જોવા માટે રાજા પ્રવેશ કરે છે. પ્રવેશ કરવા પ્રકાશ મસાલચીએ લઈ કંઈક સાથ. અને આ મસાલચીઓ જે હતા સાથે, એની સાથે રાજા આ નગરચર્યાએ નીકળે છે. બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી, પડે છે પંથ પોતાને સબોને વચમાં થઈ. એટલે કહે છે કે અહીં આગળ કે ત્યાં આગળ બીજું કોઈ હાજર નથી, ફક્ત રાજા છે એટલે સમ્રાટ અશોક છે અને એના મસાલચીઓ છે. એટલે સાથે જે અંધકાર જે છે તો અંધારામાં જોવાય નહીં એ માટે એ વખતે તો લાઇટની સુવિધા નહોતી, એટલે મસાલચીઓ મસાલ લઈને સાથે ચાલે છે. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલચી, પડે છે પંથ પોતાને સબોની વચમાં થઈ. અને રસ્તો ક્યાં છે, ક્યાંથી રસ્તો ક્યાં જાય છે એ પણ જોવાતું નથી, અંધકાર બહુ છે. અને જ્યાં જુઓ ત્યાં સબ ને સબ એટલે મૃત શરીરો જ જોવાઈ રહ્યા છે. યુદ્ધની અંદર બધા જ માર્યા ગયા છે. અને એની અંદરથી એક લાશને ઓળંગી બીજી લાશને ઓળંગવું એવી તરફ પોતાનો પંથ એટલે રસ્તો કાઢી રહ્યા છે. સબોના શબ્દોમાં ગાથા લખાય ભૂપ જીતની. અને જ્યારે ઇતિહાસ લખાયો કે ઈસવીસન પૂર્વે 261માં સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ જીત્યું, ત્યારે અસંખ્ય લાશો હતી એવો જ્યારે ઇતિહાસ લખાયો તો સબોના શબ્દમાં ગાથા લખાઈ. સબોના શબ્દમાં એટલે મૃત શરીરોની ગાથા લખાયા ભૂપ જીતની. ભૂપ એટલે રાજા, અને કયો રાજા? તો સમ્રાટ અશોક. એના જીતની એ ગાથા લખાઈ. રાજમાર્ગે મહોલ્લામાં આખી એ નગરી ભરી. એટલે રાજમાર્ગ જે રાજાનો જે માર્ગ હતો ત્યાં અનેક મહોલ્લામાં આખી એ નગરીની અંદર મૃત અને મૃત શરીરો જોવાતા હતા. ડાબેને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. હવે આ રાજા એની નજર સમક્ષ બધી જ લાશ જોઈ રહ્યો છે, સબ જોઈ રહ્યો છે. ત્યારે ડાબે અને જમણે બે બાજુ એ નજર દોડાવે છે. આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાણતો. અને આજુબાજુ જુએ છે, ડાબે જમણે જુએ છે, આજુબાજુ જુએ છે, પરંતુ લાશ નજર આવે છે. અને બીજી બાજુ એ પાછળ મસાલચીઓ રાજાનો જય જયકાર કરતા હોય છે. રાજા આજે અનુભવ કરે અંતરેકો અપૂર્વ. અને રાજાને આજે એક અપૂર્વ અનુભવ થઈ રહ્યો છે. જો અભિમાની રાજા હતો તો જય જયકાર થઈ રહ્યો છે એમ સમજી એની છાતી ફૂલાઈ જતી, ગર્વ કરતો, અભિમાન કરતો. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. અને હવે રાજાને ખબર પડી ગઈ કે આ લોકો જયકાર કરી રહ્યા છે, પરંતુ એના હૃદયની અંદર, એના મનમાં કંઈક ખૂંચી રહ્યું છે. એટલે કહે છે કે જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. એટલે કે જય જયકાર થાય તો તમે સારું કાર્ય કર્યું હોય તો જયકાર થવો જોઈએ, પરંતુ કહે છે કે આ જે જયકારો થાય છે એ ફક્ત દેખાવની દ્રષ્ટિએ મેં યુદ્ધ જીત્યું છે, પરંતુ કહે છે કે જયકાર એ ખુશી નથી આપતી પણ દુઃખ આપી રહ્યું છે. એટલા માટે કીધું જયનો અર્થ ભેકાર આવો. ભેકાર એટલે એક પડઘો એવો આપણાને પડે જે આપણાને સતાવ્યા કરે કે ના આ વસ્તુ ખોટી થઈ રહી છે. લાવા ધકધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. અને જેમ લાવા જ્યારે હોય એ કેવી ધગધગે એમ ધરતી કાંપે એમ આ રાજા કાંપે છે. તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. એટલે જાણે લાવાની નીકળતી હોય અંદર, એવી રીતે આ રાજાના હૃદયમાં પણ જાણે લાવા ઉઠી રહી છે. અને જેમ ધરતી ધ્રુજતી હોય એવી રીતે આ રાજા પણ હવે ધ્રુજવા લાગ્યો છે. જેના જોરે કઠણ પડ હૈયાતણા સર્વ તૂટે, જોવાની જયની ઈચ્છા આવે ના નૃપને રહી. અને એ જોવે જ આજુબાજુ બધી લાશો જ લાશ છે. ત્યારે એ નીકળ્યો તો નગર જોવા, કલિંગને જોવા, પરંતુ હવે એને આગળ જોવાની ઈચ્છા નથી. જોવાની જયની ઈચ્છા હવે ના નૃપને રહી. એટલે આગળ આ નગરી જોવાની ઈચ્છા આ નૃપ એટલે રાજાને થઈ રહેતી નથી. હવે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ રહ્યું છે. ઉરકી આંખ તેની
આ સકે ના જીતને સહી, એટલે એની આંખો કે હૃદય, ઉર એટલે હૃદય, એનું હૃદય કે આંખ આ જોઈ શકવા માટે હવે એની હિંમત થતી નથી, કારણ કે દરેક જગ્યાએ શું જોવાય છે? એમની લાશો જોવાય છે. ક્ષણાર્ધ પાય થંભ્યા અને પડ્યું ચિત્ત વિમાસણે, એક ક્ષણ માટે એ ઊભા રહ્યા. ક્ષણાર્ધ એટલે એક ક્ષણના અડધા ભાગમાં, પાય થંભ્યા, પાય એટલે પગ, ક્ષણના અડધા ભાગની અંદર જ એમને જોઈ લીધું અને એમના પગ થંભી ગયા, કારણ કે આગળ ચાલવાની હવે હિંમત થતી નથી, કે બધી જ જગ્યાએ લાશ જ છે. અને પડ્યું ચિત્ત વિમાસણે, એમનું ચિત્ત, એમનું મન એ વિમાસણમાં પડી ગયું. શું કરવું? ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા પછી કરે. અને રાજાએ એટલી જ આજ્ઞા કરી કે પાછા આપણે આપણી શિબિરમાં, આપણા મહેલમાં જતા રહીએ. હવે મારે આ કલિંગ નગરી જોવી નથી. મસાલચીઓ સૌ મૂઢ થતા, એટલે હવે રાજાએ કેમ આવો આગ્રહ કર્યો કે બધા પાછા જઈએ, એમ કરીને મૂળ દરેક મસાલચીઓ ચોપચાપ રાજાની આજ્ઞાનું પાલન કરે છે અને પાછા પોતાની નગરી, પોતાના શિબિર તરફ જઈ રહ્યા છે. ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની, પરસ્પરે ઇંગિકથી જ પૂછતા, એટલે રાજા હવે શું કરશે એ ક્રિયા હવે સમજી શકતા નથી. ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની, એટલે આ મસાલચીઓ રાજાની કઈ ક્રિયા થઈ રહી છે એ સમજી શકતા નથી. અને પરસ્પરે ઇંગિકથી જ પૂછતા, એટલે એકબીજા મસાલચી એકબીજાને ઈશારાથી પૂછતું, શું થયું? કેમ આ રાજા આગળ નથી જતા? કલિંગ જોવા નીકળ્યા હતા, કલિંગ કેમ નથી જોતા હવે? અને કેમ આપણાને પાછા આપણી શિબિરે જવા કહ્યું? અરે થયું શું, સમજે જ તું કાંઈ? એટલે એકબીજાને પૂછે છે કે શું થયું, તને ખબર છે? એમ કરી મસાલચીઓ એકબીજાને પરસ્પર ઈશારા કરીને પ્રશ્ન પૂછે છે. ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો, અને શ્રમિત શીર્ષને કરમાહી ધરી બેસ્યો. એટલે શિબિરની અંદર આ ભૂપ રાજા સમ્રાટ અશોક એ જાય છે અને આગળ સેવકોને કર્યા કે તમે આગળ ચાલો, અને શ્રમિત શીર્ષને કરમાહી ધરી બેસ્યો. પોતાના જે શ્રમિત શીર્ષને, શ્રમિત એટલે થાકેલા, શીર્ષ એટલે માથું, પોતાના શીર્ષને કરમાહી ધરી બેસ્યો, એટલે પોતાના માથા ઉપર જાણે થાકી ગયો હોય એમ, આ શું થઈ ગયું એમ કરીને પોતાના માથા ઉપર હાથ મૂકી અને બેસી ગયો છે આ રાજા, કે આ શું થઈ ગયું? જાણે એનું બધું જ લૂંટાઈ ગયું હોય એમ, કોઈ નિશાસો નાખતું હોય, માથા ઉપર હાથ મૂકીને રડતા હોય, એવી રીતે આ રાજા હવે બેસી ગયા છે. કર્યા નયન બંધ તોય આગળ, તોય અળગી કરી ના શક્યો. હવે રાજાને આ દુઃખ થઈ રહ્યું છે કે મેં આ શું કરી નાખ્યું, એમ કરીને પોતાની આંખો બંધ કરે છે, પણ અળગી એટલે દૂર, એ દૂર ના કરી શક્યો. એની અંદર, મનની અંદર આ એ જ દ્રશ્ય જોવાય છે કે કલિંગ જે રાજ્ય છે એ જોવાય છે, અને ત્યાં આગળ બધે જ લાશ શબો જોવાઈ રહ્યા છે, પરંતુ એ આંખો બંધ કરે છે છતાં પણ એ દ્રશ્ય એની આંખો સામેથી દૂર થતું નથી. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ, અને એ દ્રશ્ય ખૂબ ભયાનક લાગી રહ્યું છે. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અને એ રાજાને એવું લાગી રહ્યું છે કે ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ, હજારો હૈયાને નિજ તણી સૃષ્ટિ સહમે. અરે સહાર્યા ને જીવન ઓર ખંડેર કર્યા, મહત્તા એ મારી વિજય મુજ એ ગૌરવ ગણો. એટલે કહે છે કે આ ભયંકર ભૂતાવળો વિજય આ દ્રશ્ય જોઈ રહ્યો છે, અને કહે છે કે હજારો હૈયાને હણી નાખ્યા મેં, તો એમ કે આ લોકોની સૃષ્ટિ, આ લોકોનું જીવન મેં હણી નાખ્યું છે, અને સહાર્યા જીવિત ઉર ખંડેર કર્યા. અને કહે છે કે હજારો લોકોને મેં જીવતા મેં એ લોકોનું જીવન મેં ખંડેર સમાન કરી નાખ્યું છે, એ લોકોનું મૃત્યુ કરી નાખ્યું છે મેં. તો કે શું એ મહત્તા મારી છે? મહત્તા એ મારી, તેમ કે એમાં મારું મહત્ત્વ રહેલું છે. વિજય મોજે, તો એમ કહે છે કે મેં આ લોકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ગૌરવ ગણો, એટલે કહે છે કે અહીં પ્રશ્ન અનેક થઈ રહ્યા છે કે મેં આ હજારો લોકોનો નાશ કરી નાખ્યો. તેમ કે શું આ લોકોનો નાશ કરી નાખ્યો? એમના હૃદયને મેં ચીરી નાખ્યા. તો એમ કહે છે કે આ વાતનો મને ગર્વ થવો જોઈએ.
આ ખરેખર મારો વિજય હોવો જોઈએ અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. અને એમ કે આ લોકોએ જ્યારે બલિદાન આપ્યું છે તે એ લોકોની રાજ્ય ઉપર હું મારી ભૂમિ એટલે મારો મહેલ બનાવું. એમ કે એક રાજા માટે આ વસ્તુ યોગ્ય ગણાય. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. અને આવી ચિંતા ઉચાટ થઈ રહ્યો છે, અજંપો થઈ રહ્યો છે રાજાને. એટલે આ વસ્તુ ચિંતા આ રાજાને કોરી ખાય છે. ભારે અંતરે આજે જયનો ના શકે ખમી. અને આજે હવે રાજાને આ જય જયકાર છે એ ખમી શકાતો નથી, એટલે સહન કરી શકાતો નથી. ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી. અને રાજાને હવે શું કરવું શું ના કરવું એ વસ્તુ ચિંતા થઈ રહી છે. એટલે ઘડીક ઊભા થાય છે, ઘડીક બેસી જાય છે અને થોડા આમ તેમ શિબિરમાં ચાલવા માંડે છે. એનો જ જય આવ્યો છે આજ એની પરે ચડી. અને એવું લાગે છે કે આજે જે આ જય જયકાર છે એમ કે એ સાચો જયકાર નથી. તે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીત એ. અને એમને અંદરના અંદર એવો પ્રશ્ન થાય છે કે જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતે. એટલે કહે છે કે જીવતા માણસના જો હૈયા જીત્યા ના હોય તો એ જીત ગણાય નહીં. મનુષ્યને કઈ રીતે જીતી શકાય? તો મનુષ્યનું હૃદય જીતવું પડે. એને વિશ્વાસ હોવો જોઈએ કે આ રાજા છે ખરેખર અમારો હિતેશી છે, અમારું કશું ખોટું કરશે નહીં, પરંતુ આ તો બળજબરીપૂર્વક એમને મારીને મેં જીત્યો છે. તો એમ કે એમના હૃદય ના જીતવું તો એમ કે એ ખરેખર મારી જીત નથી. એટલે કહે છે કે જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતે. એટલે એમ કે જીવતા જીવ મનુષ્યના હૃદય ના જીત્યા તો એમ કે મારો જીત કહેવાય નહીં. જે જીતે રચ્યા મસાણ નવ એ સાચી કદી જીત. અને એમ કહે છે કે મેં માણસોને સ્મશાન સ્વરૂપ બનાવી દીધા એ મારી સાચી જીત નથી. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીતશે. એટલે કે મેં જીવતા જીવ કશું સર્જન ના કર્યું આ લોકો માટે, કેમ કે જીત શાની કહેવાય? જેને માનવી મટી જતો એ જીત કે હારે. એટલે કે માણસ ના રહી શકે અને પશુ સમાન એ મૃત્યુ પામ્યો તો કહે છે કે એ ખરેખર રાજા કહેવાય નહીં. તેમ કે આ મારી જીત ગણું કે મારી હાર ગણું? મનુષ્યને જીતવા હોય તો એનું હૃદય જીતવું પડે, પણ કહે છે કે અહીં તો આ વસ્તુ મારી જીત ગણું કે હાર ગણું? ઉચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી. અને રાજાનું મન એ ચોક્કસ અંદર એક જ વસ્તુ કહી રહ્યું છે કે આ તારી જીત નહીં, આ તારી હાર છે. પેલા મસાલચીઓ તો જય જયકાર કરી રહ્યા છે નગરીમાં, સમ્રાટ અશોકની જયકાર થઈ રહી છે, પરંતુ એમનું મન કે છે કે ના, આ તારી જીત નહીં પણ આ તારી હાર છે. હાર એ હાર છે નક્કી, કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકે. અને કહે છે કે ખડગ એટલે તલવાર, અને કહે છે કે તલવારની ધારે કોઈને જીતી ના શકાય, જબરજસ્તી કોઈને જીતી ના શકાય. એને જીતવો હોય મનુષ્યને તેનું હૃદય જીતવું પડે, એને વિશ્વાસ લાવવો પડે. એટલે કહે છે કે કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકે. એટલે કહે છે કે તલવારની ધાર ઉપર કોઈ પણ મનુષ્ય જીતી ના શકે. નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહું. અને પછી અહીંયા આગળ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ રહ્યું છે અને પછી એ નિયમ લે છે કે નહીં વિસ્તારું સત્તા. એટલે કહે છે કે હવે હું કોઈ યુદ્ધ નહીં કરું, કોઈ રાજા નહીં ને કશું જ નહીં, અને ખડગની જીત ના ચહું. અને કહે છે કે તલવારની ધાર પર હું હવે કોઈ પણ જીત મેળવીશ નહીં, અને મારી જે સત્તા છે, મારો જે રાજાનું રાજ્ય છે એને હવે હું વિસ્તારીશ નહીં. મારે તો માનવી કીરા હૈયાને અપનાવવો. અને પછી એમ નિર્ણય લે છે કે હવેથી હું આ બધું બંધ કરી દઈશ અને મારે તો માનવી કીરા હૈયાને અપનાવવું. એટલે એમ કે મનુષ્યના હૃદયને જીતીશ, એમની જોડે પ્રેમથી વિશ્વાસપૂર્વક વાતો કરીશ. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. એટલે કહે છે કે હૃદયની જે શક્તિ હોય, એકબીજાને વિશ્વાસ લાવવો, એટલે એમ કે લોકોના હૃદય જીતવા, એના જેવી શક્તિ તલવારની અંદર પણ નથી. એટલે કહે છે કે હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. એટલે હૈયાની શક્તિ એ મહાન છે, એના સમાન એક પણ મહાન શક્તિ નથી. આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી. અને આજથી એને નિયમ લીધો કે જે તલવાર હતી, જે ખડગ હતી,
જે અસીની હતી એટલે જે તલવાર હતી એ આજથી ફેંકી દીધી અને એને નિર્ણય કર્યો કે આજથી મારા કર્મા એટલે આજથી મારા કર એટલે હાથ, અને કે જે મારા હાથમાં રહેશે ધર્મની છડી, એટલે કે જે કે ધર્મની ધજા મારા હાથમાં રહેશે. તમે હવે ખડે રહો જ મ્યાનમાં. અને એની જે તલવાર હતી ખુલ્લી તલવાર એને મ્યાનમાં મૂકી દીધી. એટલે તલવાર મૂકવાનું જે સ્થાન આવે એને કહેવાય છે મ્યાન. તો કહે છે કે તલવારને મ્યાનમાં મૂકી દીધી અને કહે છે કે આજ પછી મારા હાથમાં તલવાર નહીં રહે પરંતુ ધર્મની છડી રહેશે. ધર્મની છડી એટલે કે ક્યાં લોકો જોડે કેવો વ્યવહાર કરવો, પ્રજાનું રક્ષણ કરવું, કોણ સત્ય છે કોણ અસત્ય છે વગેરે બાબતો જોવાનું, તેમજ કોઈ નિર્દોષોને મારી નાખવાના નહીં. એટલે કે જે ધર્મ નીતિ પ્રમાણે જે થતું હોય એ હું કરીશ. કલ્યાણમાં માનવના કસામાં ઓ ધર્મ આદેશ દિયો તમારો. એટલે કહે છે કે માનવના કલ્યાણમાં હે ધર્મ મને આદેશ આપો ને એ જ થશે બસ માર્ગ મારો. અને હવેથી જે ધર્મ પ્રમાણે થતું હશે એ પ્રમાણે હું કરીશ. એટલે ધર્મને કહે છે કે તમે આગળ થાઓ. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી. અને પૂર્વમાં દિશા તરફ એ જોઈ રહ્યો છે, એવો નિર્ણય લે છે. આખી રાત અજંપામાં ગાળે છે કે આ વસ્તુ ખોટું થયું. અને એવામાં જ્યારે હવે નિર્ણય કરે છે ત્યારે પૂર્વની અંદર તેજ દેખાય છે, એટલે નવો સૂરજ ઉગી રહ્યો છે. અને સમ્રાટ અશોકે એવો નિર્ણય કર્યો કે આજ પછી હું કોઈ પણ ખોટા કાર્ય નહીં કરું. એમનું હૃદય પરિવર્તન થયું. ત્યાં આગળ એક પૂર્વ દિશાની અંદર આ સૂરજ ઉગી રહ્યો છે. અને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયા બાદ એ ધર્મની રીતે હવે જીવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે એમના નવા દિવસો જે હૃદય પરિવર્તન પછીનું જે જીવન છે એ શરૂઆત થઈ રહ્યું છે. રાયના અંતરે શ્રદ્ધા નવાલે તેજ સંચરી. એટલે રાય એટલે રાજા, અને રાજાના અંતરમાં અનેક શ્રદ્ધાઓ છે, અનેક તેજ છે કે હવેથી હું સત્કાર્યો કરીશ. ધર્મના નામે જે પ્રમાણે કાર્ય થતા હશે એ પ્રમાણે હું કરીશ, પણ તલવારના જોરે હવે હું કોઈને જીતીશ નહીં. ધર્મથી એમ કે હું લોકોને વિશ્વાસમાં કરીને ધર્મ પ્રમાણે હું જીવીશ. એટલે આ કલિંગના યુદ્ધની અંદર જે સમ્રાટ અશોક હતા એમનું જે હૃદય પરિવર્તન થયું હતું એ આ કાવ્યનો મુખ્ય વિષય ગણી શકાય છે. અને એવું બધું નિર્ણય લીધા પછી જે ધર્મનું જીવન જીવે છે એટલે એ દિવસથી એવું કહી શકાય કે સમ્રાટ અશોક એમનું હૃદય પરિવર્તન થયું અને પછી બધા જ સત્કાર્યો કર્યા છે. તો આ કાવ્યની અંદર પણ આપણને એ જ ઐતિહાસિક વિષય જોવા મળે છે. તો અહીંયા આગળ પ્રહલાદ પારેખની જે બારી બહારના કાવ્યમાંથી લીધેલી પરાજયની જીત કાવ્ય હતું એ અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.